ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચીખલી પાસે ભારતના સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે તેમજ વર્ષ 2027 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે। સાથે સાથે ગ્રીન એનર્જી क्षेत्र में गुजरात दरजो पण आगळ वधशे अने नौकरीओं नवा अवसरों पण मळशे। 15 गीगावाट का मॉड्यूल मैन्युफैक्चरिंग है और शॉर्टली उन्होंने वेफर और इनगॉट्स का भी शुरू करने का प्लानिंग करके ऑलरेडी काम शुरू किया है। उसके साथ ही साथ ग्रीन हाइड्रोजन में भी उन्होंने काम शुरू किया है और बाकी सब ओवरऑल 15 गीगावाट प्लस 5.4 गीगावाट बेस्ट मैन्युफैक्चरिंग और हाईएस्ट टेक्नोलॉजी उपयोग करके लेटेस्ट टेक्नोलॉजी उपयोग करके काम किया है।